નમસ્કાર મિત્રો. સંસ્કૃત સ્તોત્ર સાહિત્યમાં શ્રી પુષ્પદંતનું શિવ મહિમ્ન સ્તોત્ર શૈવ સંપ્રદાયને વાચા આપતું અનુપમ્ય, દિવ્ય અને લોકોમાં અતિ પ્રસિદ્ધ સ્તોત્ર કાવ્ય છે. ભારતમાં 6ઠ્ઠી શતાબ્દીથી શિવ આરાધનાનો પ્રારંભ થયો. શિવ મંદિરો તથા શિવ સંપ્રદાય લોકોના ઘરોમાં શિવ સ્તોત્રનું મધુરકંઠે ગાન થવા લાગ્યું. કાળક્રમે ગીત અને સંગીતનો સમન્વય થયો. આને કારણે તેના ગાનથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરે છે. અહીં મુખ્ય ઉદ્દેશ શિવ મહિમાના ગુણગાન કરવાનો છે. મહિમ્ન એ મંગલવાચક શબ્દથી સ્તોત્રનો શુભારંભ થાય છે. સ્તોત્રમાં શિવના નિર્ગુણ તથા સગુણ સ્વરૂપના મહિમાના ગુણગાન છે. અહીં સૃષ્ટિકર્તા શિવની સત્તા, શિવના જીવન નિર્વાહના નંદી, ખટવાંગ, ફરસી, મૃગચર્મ, ભસ્મ, સર્પ, ખોપરી વગેરે સાધનો શિવની સાદગી દેખાવે અમંગલકારી હોવા છતાં ભક્તો માટે મંગલકારી શિવનું દિવ્ય મહિમાનું ગાન છે. સ્વયં બ્રહ્મા અને વિષ્ણુ પણ શિવનું પૂજન અર્ચન કરે છે. રાવણ પણ પરમ શિવ ભક્ત હતો. તેની અનેક ભુજાઓનું બળ શિવની અનન્ય ભક્તિને કારણે જ હતું. સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત વિષનું પાન કરતાં શિવની અત્યંત ઉદારતા વ્યક્ત થાય છે. શિવનું તાંડવ નૃત્ય તો પ્રસિદ્ધ જ છે. મસ્તક પર ગંગા અવતારણ જ્ઞાન સરોવરને વ્યક્ત કરે છે. શિવ દ્વારા ત્રિપુર દહનની ઘટના તેમની વીરતાને રજૂ કરે છે. શિવ ભક્તને તેઓ ફળ પ્રદાન કરે છે. અહીં શિવ મહિમ્ન સ્તોત્ર ગુજરાતી ભાષાંતર સાથે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. આ વિડીયો બનાવવા માટે અને ગુજરાતી ભાષાંતરમાં મદદરૂપ થવા બદલ મારા પૂજ્ય પિતાશ્રીનો આભાર વ્યક્ત કરું છું. શ્રી પુષ્પદંત ઉવાચ મહિમ્નઃ પારંતે પરમવિદુષો યદ્ય સદૃશી સુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેસઃ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. શ્રી પુષ્પદંત બોલ્યા, હે શિવ, જો તમારા મહિમાના પરમ તત્વને નહીં જાણનારની સ્તુતિ અધૂરી કહેવાય તો તમારા વિશેની બ્રહ્મા વગેરેની વાણી પણ અપૂર્ણ જ કહેવાય. પોતાની બુદ્ધિની મર્યાદામાં રહીને સ્તુતિ કરનાર સર્વ નિર્દોષ છે. તેથી આ સ્તોત્રમાં મારો પ્રયત્ન પણ નિર્દોષ છે. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ્મનસયો રતદ્વ્યાવૃત્યાયમ ચકિતમભિધત્તે શ્રુતિરપી સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય પદે ત્વર્વાચીને પતતિ ન મન કસ્ય ન વચ. હે શિવ, તમારો મહિમા વાણી અને મનની મર્યાદાથી દૂર છે. જેને વેદ પણ આ નહીં એ નહીં એમ આશ્ચર્ય સાથે વર્ણવે છે. તે નિર્ગુણ મહિમા કોના માટે ધ્યેય છે, તેના કેટલા ગુણો છે અને તે કોનો વિષય બને છે. અત્યારના સગુણ સ્વરૂપમાં તો કોનું મન અને કોની વાણી પ્રવેશ ન કરે. મધુ સ્ફીતાવાચ પરમમૃતમ નિર્મિતવત સવ બ્રહ્મન કિં વા ગપિસુરગુરોર્વિસ્મયપદમ મમ ત્વેતાં વાણીં ગુણકથન પુણ્યેન ભવત પુનામીત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. હે બ્રહ્મ સ્વરૂપ શિવ, મધ જેવી મધુર અને નિર્દોષ અમૃત જેવી વાણીને જન્મ આપનાર એવા આપને બ્રહ્માની વાણી પણ કેવી રીતે આશ્ચર્યકારક લાગે. આપના ગુણગાન કરીને
મારી વાણીને હું પવિત્ર બનાવું છું. હે પૂર્વમથન, આ બાબતમાં મારી બુદ્ધિ તત્પર થઈ છે. તવૈશ્વર્યમ યત્તત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસુષુ ગુણ ભિન્નાસુ તનુષુ અભવ્યા નામસ્મિન વરદરમણીયામરમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદધદ ઇહૈકે જડધિય. હે વરદાન આપનાર દેવ, જગતની ઉત્પત્તિ, રક્ષા અને પ્રલય કરનારું તમારું જે ઐશ્વર્ય છે તે 3 વસ્તુઓમાં, 3 વિભિન્ન ગુણોમાં તથા 3 શરીરોમાં વહેંચાયેલું છે. આ લોકમાં આપનું ઐશ્વર્ય દુર્ભાગી લોકો માટે રમણીય હોવા છતાં પણ જડબુદ્ધિવાળા લોકો તેની અરમણીય નિંદા કરીને તેને હલકું પાડવાનો પ્રયત્ન કરે છે. કિમિહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાનમિતિ ચ અત કૈશ્વર્યૈ ત્વયિ યનવસરદુસ્થો હતધિય કૃતર્કોયમ કાંશ્ચિન મુખરયતિ મોહાય જગત. કેટલાક હતબુદ્ધિવાળા લોકો જગતને મોહ પમાડવા માટે તમારા અતકૈશ્વર્યની બાબતમાં અસ્થાને કુતર્કો કરે છે કે તેમના સર્જનની રીત કઈ, શરીર કેવું, આધાર કયો અને ઉપાદાન એટલે કે સાધનો કયા, જેના વડે તે સૃષ્ટિની રચના કરે છે. અજન્માનો લોકા કિમ વયવવંતોપી જગતા મધિષ્ઠાતારમ કિમ ભવવિધિર્નાદૃત્ય ભવતી અનીશો વા કુર્યાદ ભુવનજનને કહ પરિકરો યતો મંદાસ્વામ પ્રિયત્યમરવર સંશેરત ઇમે. હે શ્રેષ્ઠ દેવ, અવયવવાળા લોકો અજન્મા કેવી રીતે હોઈ શકે? કર્તાની ગણના કરીએ તો જગતનો જન્મ કેવી રીતે થઈ શકે? અથવા ઈશ્વરથી અન્ય કોઈ હોય તો તેની સામગ્રી કઈ? હે મહાદેવ, આપ સિદ્ધ જ છો, છતાં પણ મંદ બુદ્ધિવાળા લોકો તમારા પ્રત્યે આવી શંકા કરે છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પ્રથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યા દૃજુકુટિલ નાના પથજુષામ નૃણામેકો ગમ્યા સ્વમસી પયસા મર્ણવૈવ. 3 વેદ, સાંખ્ય, યોગ, શૈવ મત, વૈષ્ણવ મત એમ જુદા જુદા માર્ગે આ શ્રેષ્ઠ છે, આ યોગ્ય છે એમ બોલતા વિભિન્ન રસવાળા સીધા અને કઠિન માર્ગોમાં જોડાયેલા લોકોને માટે હે શિવ, આપ એકલા જ માત્ર નદીઓને વિશે સાગરની જેમ પામવા યોગ્ય છો. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિન કપાલમ ચેતિયદ તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતિ તુ ભવદ્ભુરુ પ્રણિહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. હે વરદાન આપનાર દેવ શિવ, નંદી, ખટવાંગ, પરશુ, ચર્મ, ભસ્મ, સાપ અને ખોપરી આ 7 તમારા જીવન નિર્વાહના સાધનો છે. તમારી નજર માત્રથી જ દેવો તે સમૃદ્ધિને પામે છે. આત્મામાં જ મસ્ત માણસોને વિષય મૃગ તૃષ્ણા ભમાવતી નથી. ધ્રુવમ કશ્ચિત સર્વમ સકલમપરસ્ત્વ ધ્રુવમિદમ પરો ધ્રવ્યાધ્રવ્યે જગતિ ગદતિ વ્યસ્ત વિષયે સમસ્તેપ્યેતસ્મિન
પુરમથન તૈર્વિસ્મિત ઇવ સુવંજિન્હે મિત્વામ ન ખલુ નનુ દૃષ્ટા મુખરતા. કેટલાક સર્વ નિત્ય છે એમ માને છે, જ્યારે બીજા બૌદ્ધો સર્વ અનિત્ય છે એમ માને છે. વળી અન્ય લોકો આ સમસ્ત જગતમાં ભિન્ન ભિન્ન વિષયોને નિત્ય અને અનિત્ય કહે છે. હે પુરમથન, તે મતોથી વિસ્મય પામેલો હું તમારી સ્તુતિ કરતા શરમાતો નથી. અહો, સાચે જ વાચારતા ઘણી જ નિર્લજ છે. તવૈશ્વર્યમ યત્ના દદુપરિવિરંચિર હરિરધ પરિચ્છેતુમ યાતા વનલમનલ સ્કંદ વપુષ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગુણભ્યામ ગિરિશયત સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી. હે શિવ, અગ્નિના સ્તંભ જેવા તેજસ્વી શરીરવાળા તમારા ઐશ્વર્યને જાણવા માટે પ્રયત્નપૂર્વક બ્રહ્મા ઉપર અને વિષ્ણુ નીચે એટલે કે પાતાળમાં ગયા, તો પણ અસમર્થ નીવડ્યા. ત્યારે ભક્તિ અને શ્રદ્ધાના ભારથી નમીને સ્તુતિ કરતા તે બંનેની સામે તમે દેખાયા. હે ગિરીશ, તમારી કઈ સેવા નથી ફળતી. અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરમ દશાશ્યો યદ્બાહુ નભૃતર્ણકંડુ પરવશાન શિરઃ પદ્મશ્રેણી રચિતચરણાંભોરુહબલે સ્થિરાયાસ્ત્વદ્ભક્તે શ્રીપુરહર વિસ્ફૂર્જિતમિદમ. હે ત્રિપુરહર શિવ, નિષ્કંટક બનેલા એવા ત્રિભુવનને પ્રયત્ન વિના સરળતાથી પ્રાપ્ત કર્યું છે એવા રાવણે યુદ્ધ કરવાની જેને સતત ઈચ્છા રહે છે તેવા હાથ પ્રાપ્ત કર્યા. શિરકમળની હારમાળા ચરણકમળમાં બલિદાન રૂપે આપેલ. હે શિવ, તમારા પ્રત્યેની તેની સ્થિર ભક્તિનો જ આ પ્રભાવ છે. અમુષ્ય ત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસેપી ત્વદધિવસતૌ વિક્રમયત અલભ્યા પાતાલે પ્યલસચલિતાંગુષ્ઠ શિરસી પ્રતિષ્ઠા ત્વય્યાસીદ ધ્રુવમુપચિતો મુહ્યતિ ખલ. તમારી સેવાના ફલ સ્વરૂપ પ્રાપ્ત કરેલ 20 હાથવાળા આ રાવણે તમારા નિવાસસ્થાન કૈલાસમાં પણ બળપૂર્વક પરાક્રમ બતાવવા જતાં તમે લીલાપૂર્વક સહેજ અંગૂઠાનો અગ્રભાગ દબાવતા તેની સ્થિતિ પાતાળમાં પણ મુશ્કેલ બને. સાચે જ કૃપાથી સમૃદ્ધિવાન બનેલ દૃષ્ટ માણસ મોહ પામે છે. યદુબ્ધિમ સૂત્રામણો વરદ પરમોચ્ચૈરપી સતી મધશ્ચક્રે બાણ પરિજન વિધેય ત્રિભુવન ન તચ્ચિત્રમ તસ્મિન વરિવસિતરી ત્વચ્ચરણયો ન કશ્યા પુન્નત્યૈ ભવતી શિરસસ્ત્વય્ યવનતી. હે વરદ, ઇન્દ્રની સમૃદ્ધિ જે અત્યંત ઊંચી હતી તેને ત્રિભુવનને સેવક બનાવનાર બાણે નીચે કરી દીધી. તમારા ચરણોમાં વસનાર માટે તે આશ્ચર્યકારક વાત નથી. સાચે જ તમારી સામે ભક્તિથી મસ્તક નમાવનાર એવા કોની ઉન્નતિ નથી થતી. અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવાસુરકૃપા વિધેયસ્યાસિદ્ય શ્રીનયન વિષમ સંહુતવત સકલ્માસઃ કંઠે તવ ન કુરુતેન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યો ભુવન ભયભંગ વ્યસનિન. હે ત્રિનયન, સમસ્ત બ્રહ્માંડના નાશથી આશ્ચર્ય પામેલા દેવો અને અસુરો પ્રત્યે કૃપા કરીને
વિષ પીવાને તૈયાર થયેલા તમારા કંઠમાં રહેલો તે કાળો ડાઘ શું શોભાને વધારતો નથી? અહો, ત્રણેય ભુવનના ભયને દૂર કરવામાં મગ્ન એવા શિવનો વિકાર પણ વખાણવા લાયક છે. અસિદ્ધાર્થાનૈવ ક્વચિદપી સદેવા સુરનરે નિવર્તન્તે નિત્યમ જગતિ જૈનો યસ્ય વિશિખા સપશ્ય નિષત્વા મિતરસુરસાધારણમભૂત સ્મર સ્મર્તવ્યાત્મા નહીં વશિષુપથ્ય પરિભવ. હે ઈશ્વર, જેના બાણો જગતમાં દેવ, અસુર કે માણસોમાં હંમેશા વિજયશીલ છે, કદાપી નિષ્ફળ થઈને પાછા વળતા નથી, તેવો કામદેવ બીજા સાધારણ દેવોની માફક આપને જોતા વેત જ નામ શેષ બની ગયો. જીતેન્દ્રિયનો અનાદર હિતકારી નથી જ હોતો. મહીપાદાધાતા વ્રજતિ સહસા સંશય પદમ વિષ્ણોર્ભ્રામ્યદ ભુજ પરિદરુગ્ણ ગ્રહગણમ મુહૂર્દ્યોર્દ્યોષ્ઠમ યા ત્યનિભૃત જટા તાડિત તટા જદ્ગદ્રક્ષાયૈ ત્વમ નટસી નનુ વામૈવ વિભૂતા. હે શિવ, પગના તાલથી પૃથ્વી અચાનક સંદેહ પામે છે. લાંબા હાથની થાપટ આકાશમાં રહેલા ગ્રહોના સમૂહોને વેરવિખેર કરી દે છે અને છૂટી ગયેલી જટાના છેડાના ફટકાથી સ્વર્ગ વારંવાર મુશ્કેલી પામે છે. આમ તમે જગતની રક્ષા કરવા માટે તાંડવ નૃત્ય કરો છો. સાચે જ વૈભવ વિપરીત જ હોય છે. વિયદ વ્યાપી તારા ગણગુણિત ફેનોદ્ગમરુચિ પ્રવાહો વારામ્ય પૃષતલઘુદૃષ્ટ શિરસિતે જગદ્વીપાકારમ જલધિવલયમ તેન કૃતમી ત્યનેનૈવો નેયમ ધૃતમહિમ દિવ્યમ તવ વપુ. સમસ્ત આકાશમાં ફેલાયેલા તારાઓના સમૂહથી દ્વિગુણિત થયેલા ફીણને કારણે જેની શોભા વધી છે, એવો જે પાણીનો પ્રવાહ મસ્તક પર આવતા બિંદુ જેવો થઈ ગયો, તેણે જળકંકણવાળું જગત દ્વીપ બનાવ્યું. આમ તે દ્વારા આપના દિવ્ય મહિમાવાળા શરીરનું અનુમાન થાય છે. રથક ક્ષોણીયંતા શતધૃધિરઘેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કો રથચરણપાણીશર ઇતિ દિદક્ષોસ્તે કોયમ ત્રિપુરતૃણમાડંબરવિધિ વિધેયૈ ક્રીડન્ત્યો ન ખલુ પરતંત્રા પ્રબુધિય. પૃથ્વીને રથ, બ્રહ્માને સારથી, મેરુ પર્વતને ધનુષ્ય, સૂર્ય અને ચંદ્રને રથના બે પૈડા અને વિષ્ણુને બાણ બનાવીને ત્રિપુરા સુરરૂપી તણખલાને બાળવા માટે કરવામાં આવેલ તમારો આ સો આડંબર વિધિ ખરેખર સ્વાધીન પદાર્થો સાથે ક્રીડા કરતા ઈશ્વરની બુદ્ધિ પરતંત્ર હોતી નથી. હરિસ્તે સાહસ્ત્રમ કમલબલિમાધાય પદયો યદેકોને તસ્મિન નિજમુદહરન્નેત્રકમલમ ગતો ભક્ત્યુદ્રેકઃ પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણાં રક્ષાयै ત્રિપુરહર જાગર્તિ જગતામ. હે ત્રિપુરારે, વિષ્ણુએ તમારા ચરણોમાં સહસ્ત્ર કમળનો બલિ આપવા જતાં એક કમળ ખૂટ્યું ત્યારે પોતાનું નેત્રકમળ લઈને આપને અર્પણ કર્યું. ફલ સ્વરૂપે આ ભક્તિનો ઉદ્રેક ઉભરો સુદર્શન ચક્રના રૂપે પરિણમીને ત્રણેય લોકની રક્ષા માટે જાગે છે. ક્રતૌ સુપ્તે જાગ્રત સ્ત્વમસી ફલ યોગે ક્રતુમતામ
क्व कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते अतस्त्वां सम्प्रेक्ष्य क्रतुषु फलदान प्रतिभुवं श्रुतौ श्रद्धा बद्ध्वा दृढपरिकर कर्मसुजन। યજ્ઞનો ધ્વંસ થાય તો તમે યજમાનને ફળ આપવામાં જાગૃત રહો છો. નાશ પામેલું કર્મ પુરુષની પ્રાર્થના વિના કેવી રીતે ફળ આપે? તેથી તમને યજ્ઞનું ફળ આપનાર સાક્ષી જોઈને જ યજમાન વેદોમાં શ્રદ્ધા રાખીને યજ્ઞ કર્મમાં વિશ્વાસથી આગળ વધે છે. ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિરધિસ્તનુભૃતાં ઋષીણાં રાત્વિજ્યં શરણદસદસ્યાસુરગણાં ક્રતુભ્રષ્ટસ્તત્ત ક્રતુફલવિધાન વ્યસનિનો ધ્રુવં કર્તુ શ્રદ્ધા વિદુરમભિચારાય હિ મખા. હે શરણ આપનાર દેવ, યજ્ઞ કરાવવામાં હોશિયાર શરીરધારીઓના અધિપતિ એવા દક્ષ યજમાન તરીકે હતા. અધ્વર્યુ તરીકે ઋષિઓ હતા. સભ્યોમાં દેવ સમૂહ હતો. તો પણ યજ્ઞનું ફળ આપવા ટેવાયેલા આપના દ્વારા તેના યજ્ઞનો નાશ થયો. એ બાબત નિશ્ચિત છે કે શ્રદ્ધા રહિત યજમાનના યજ્ઞો વિનાશ માટે જ હોય છે. પ્રજાનાથમ નાથ પ્રસભમભિકં સ્વામ દુહિતરમ ગતમ રોહિત ભૂતામ રિરમૈષુ મૃષ્ય વપુષા ધનુષ્પાણિર્યાતમ દિવમપી સપત્રાકૃતમમું ત્રસંતમ તે ધાફી ત્યજતિ ન મૃગવ્યાધરબશ. હે શિવ, મૃગલી બનેલી પોતાની પુત્રી સાથે હઠપૂર્વક રમણ કરવા માટે મૃગ વેશે સ્વર્ગ સુધી પહોંચેલા કામુક બ્રહ્માજીને બોધપાઠ આપવા માટે સ્વર્ગમાં ગયેલા તમે બ્રહ્માને બાણનું લક્ષ્ય બનાવ્યું. હે શિવ, આજે પણ આકાશમાં મૃગ પાછળ પડેલા આપ ડરી ગયેલા બ્રહ્માને છોડતા નથી. સ્વલાવણ્યા શંસા ધૃતધનુષમન્હાય તૃણવત પુરઃ પ્લુષ્ટં દૃષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપી યદિ સ્ત્રૈણં દેવી યમનિરત દેહાર્ધઘટના દવૈતી ત્વાં બદ્ધા બદવરદ મુગ્ધા યુવતય. હે પુરમથન, પોતાના રૂપની આશાથી જેને ધનુષ્ય ધારણ કર્યું છે તેવા કામદેવને સામે જ ક્ષણમાં જ તણખલાની માફક બળતા જોઈને પણ હે યમનિરત શિવ, અડધા શરીરમાં પાર્વતીને સ્થાન આપવાની ઘટનાથી જો દેવી તમને કામી માને તો હે વરદ, સાચે જ કહેવાયું છે કે સ્ત્રીઓ અજ્ઞાન છે. સ્મશાને સ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા સ્થિતા ભસ્માલેપ સ્રગપી નૃકરોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાપી સ્મર્તુણા વરદ પરમં મંગલમસી. હે સ્મરહર, સ્મશાનમાં જ ક્રીડા, પિશાચો સાથેની મિત્રતા, ચિતાની ભસ્મનો લેપ, માણસની ખોપરીઓની હારમાળા, આ રીતે તમારી બધી જ વસ્તુઓ ભલે અમંગલકારી હોય પરંતુ હે વરદાન આપનાર શિવ, તમે તમારા ભક્તો માટે હંમેશા મંગલકારી જ રહ્યા છો. મન પ્રત્યક ચિત્ત તે સવિધમવધાયાત્મરુત પ્રહુષ્ય દ્રોમાણ પ્રમદસલિલોત્સંગીતદૃશ યદા લોક્યાલાદમ હૃદ ઇવ નિમજ્જામૃતમયે દધત્યંતસ્તત્વં કિમપી યમિનસ્તત્ કિલ ભવાન.
મનને અંતરાત્મામાં એકાગ્ર કરીને વિધિ પ્રમાણે શ્વાસ રૂંધીને એટલે કે પ્રાણાયામ કરીને અત્યંત પુલકિત અંગોવાળા હર્ષાશ્રુપૂર્ણ નેત્રોવાળા યોગીઓ જે અંતરાત્માને જોઈને અમૃતમય સરોવરમાં ડૂબકી મારીને કરેલા સ્નાનની માફક અત્યંત સુખ પામે છે, તે અવર્ણનીય તત્વ હે શિવ આપ જ છો એ બાબત પ્રસિદ્ધ છે. ત્વમર્કસ્ત્વં સોમ સ્ત્વમસી પવનસ્ત્વં હુતવઃ સ્ત્વમાપસ્ત્વં વ્યોમ ત્વમુધરણીરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નામેવં ત્વયિ પરિણતા બિભ્રતુ ગિરં ન વિદ્વસ્તત્તત્વં વયમિહ તુ યત્ત્વં ન ભવસી. હે શિવ, આપ જ સૂર્ય, ચંદ્ર, પવન તથા અગ્નિ છો. પાણી, આકાશ, પૃથ્વી તથા આત્મા પણ આપ જ છો. આમ જ્ઞાનવૃદ્ધો આ રીતે તમારું જ પ્રતિપાદન કરનારી વાણી સ્વરૂપે તમને ભજે છે. આ જગતમાં એવું કોઈ તત્વ અમે જાણતા નથી કે જેમાં આપનું દર્શન ન થાય. ત્રયીમ તિસ્ત્રો વૃત્તિ સ્ત્રીભુવનમથો ત્રીનપિશુરા નકારાર્ધૈર્વર્ણૈ સ્ત્રીભિરભિદદિત્તેણ વિકૃતિ તુરીયં તે ધામ ધ્વનિભિરવરુન્ધાનમણુભિ સમસ્તં વ્યસ્તં ત્વાં શરણદગુણાત્યોમિતિ પદમ. હે શરણ આપનાર દેવ, તમારું અકારાદિ 3 વર્ણોથી વ્યસ્ત એવું ઓમ એ પદ 3 વેદોને એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, 3 વૃત્તિને એટલે કે જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત, 3 ભુવનને એટલે કે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળને, અને 3 દેવોને એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે. અને સમસ્ત રીતે સૂક્ષ્મ એવા ધ્વનિઓથી સંભળાતા વિકારો રહિત 3 અવસ્થાઓથી વિલક્ષણ એવા ધામને એટલે કે ચૈતન્ય સ્વરૂપને સૂચવે છે. ભવ શર્વો રુદ્ર પશુપતિરથોગ્ર સહ મહામ તથા ભીમેશાના વિતીયદભિધાનાષ્ટકમિદમ અમુસ્મિન પ્રત્યેકં પ્રવિચરતિ દેવ શ્રુતિરપી પ્રિયાયાસ્મૈ ધામ્ને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. હે શિવ, ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, સહમહાન, ભીમ, ઈશાન, આ જે 8 નામની પદાવલી છે એ દરેકની બાબતમાં દેવો શ્રવણ ઉત્સુક છે તથા શ્રુતિ, સ્મૃતિ, પુરાણ વગેરે પણ અહીં પ્રમાણરૂપ છે. તેવા આપના આ પ્રિય ચૈતન્ય સ્વરૂપને હું મન, વાણી અને કર્મથી નમસ્કાર કરું છું. નમો નેદિષ્ઠાય પ્રિયધવદવિષ્ઠાય ચ નમો નમક્ષોદિષ્ઠાય સ્મરહરમહિષ્ઠાય ચ નમો વર્ષિષ્ઠાય ત્રિનયનયવિષ્ઠાય ચ નમો સર્વસ્મૈ તે તદિદમિતિ શર્વાય ચ નમઃ. હે પ્રિય દેવ, અત્યંત સમીપ રહેલા આત્મ સ્વરૂપ એવા તથા દૂર સુધી રહેલા આપને નમસ્કાર. હે કામને હણનાર શિવ, અતિ સૂક્ષ્મ અણુરૂપે રહેલા તથા વિશ્વરૂપ આપને નમસ્કાર. હે ત્રિનયન શિવ, અતિ વૃદ્ધ તથા અત્યંત યુવાન સ્વરૂપ એવા આપને નમસ્કાર. આપના સર્વાત્મ રૂપને નમસ્કાર. પ્રત્યક્ષ કે પરોક્ષ એવા આપના અનિર્વચનીય સ્વરૂપને પણ નમસ્કાર. બહલ રજસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. જનસુખકૃતે સત્વૌદ્રિક્તૌ
મૃડાય નમો નમઃ પ્રમહસી પદે નિસ્ત્રૈગુણ્ય શિવાય નમો નમઃ. હે શિવ, વિશ્વ સર્જન માટે રજોગુણની બહુલતાવાળા બ્રહ્મ સ્વરૂપને, સંહાર નિમિત્ત અત્યંત તમોગુણવાળા હર સ્વરૂપને, માણસના સુખને માટે વધુ સત્વવાળા દયાળુ સ્વરૂપ એવા આપને નમસ્કાર. ત્રિગુણાતીત માયા રહિત જ્યોતિપદવાળા કલ્યાણકારી શિવને વારંવાર નમસ્કાર. કૃશ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ ક્વચ તવ ગુણસીમો લંઘિની સ્વચ્છ દુદ્ધિ ઇતિ જગિદિમમંદી કૃત્યમાન ભક્તિરાધા વરદ ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ. હે શિવ, અલ્પમતિવાળું એવું મારું મન ક્યાં અને અપાર ગુણોવાળી તમારી શાશ્વત સમૃદ્ધિ ક્યાં? આમ ચકિત થયેલા એવા મને તમારા પ્રત્યે અત્યંત ઉત્સાહથી ભક્તિ થઈ છે. હે વરદ, આ તમારા ચરણોમાં વાક્યરૂપી પુષ્પોની ભેટ છે. અસિતગિરિ સમંસ્યા તજ્જલન સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્રમૂર્વે લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના મીશ પારમ નયાતિ. હે શિવ, સિંધુરૂપી ખડિયામાં નીલગિરી જેટલું કાજળ નાખવામાં આવ્યું હોય, દેવોના વૃક્ષની ડાળીની કલમ બનાવીને જો પૃથ્વીરૂપી પત્ર ઉપર સરસ્વતી નિરંતર આપના ગુણોને લખ્યા કરે તો પણ આપના ગુણોનો પાર આવતો નથી. અસુરસુર મુનિન્દ્રય રર્ચિતસ્યેન્દુમૌલે ગ્રથિત ગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય સકલ ગુણવરિષ્ઠ પુષ્પદંતાભિધાનો રુચિરમલધુવૃત્તય સ્તોત્રમેતચકાર. દેવો, દૈત્યો અને શ્રેષ્ઠ મુનિઓથી પૂજાયેલા નિર્ગુણ અનેક ગુણોના મહિમાથી ગુંથાયેલ ચંદ્રશેખર ભગવાન મહાદેવનું અનેક ગુણોથી શ્રેષ્ઠ પુષ્પદંત નામના કવિએ સુંદર છંદમાં આ સ્તોત્ર રચ્યું છે. અહરનવર્ધ્યમ દુર્જટે સ્તોત્રમેતત પઠતિ પરમ ભક્ત્યા શુદ્ધચિત્ત પુમાન્ય સભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાત્ર પ્રચુરતર ધનાયો પુત્રવાન કીર્તિમાંશ્ચ. શુદ્ધ ચિત્તવાળો જે માણસ પરમ ભક્તિપૂર્વક દરરોજ શિવના પવિત્ર સ્તોત્રના પાઠ કરે છે તે આ લોકમાં ધનાઢ્ય, દીર્ઘાયુ, પુત્રવાળો તથા કીર્તિમાન બને છે અને શિવ જેવો બનીને અંતે કૈલાસવાસ પામે છે, એટલે કે મોક્ષ મેળવે છે. મહેશાન્ના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતે અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. શિવ સમાન બીજા દેવ નથી, શિવ મહિમ્ન સમાન બીજી કોઈ સ્તુતિ નથી, અઘોર સમાન બીજો કોઈ મંત્ર નથી અને શ્રેષ્ઠ ગુરુ સમાન બીજી કોઈ સારી વસ્તુ નથી. દીક્ષાદાનમ તપસ્તીર્થમ જ્ઞાનમ યાગાદિકા ક્રિયા મહિમ્ન સ્તવ પાઠસ્ય કલામ નાર્હંતિ ષોડશીમ. દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન, યજ્ઞ યાગાદિ સર્વ ક્રિયાઓ શિવ મહિમ્નના પાઠની 16મી કલાને પણ લાયક નથી. કુસુમ દસન નામા સર્વગંધર્વરાજ શિશુ શશિધર મૌલે દેવદેવસ્ય દાસ
સખલુ નિજ મહિમનો ભ્રષ્ટ એવાશ્ય રોષાદ સવનમિદમકારસીદ દિવ્ય દિવ્યમ મહિમ્ના. સર્વ ગંધર્વોનો પુષ્પદંત નામનો રાજા, સર્વ દેવોના દેવ શિવનો દાસ સેવક હતો. શિવના જ ક્રોધથી જેનો મહિમા નાશ પામ્યો છે તેવા તેમણે એટલે કે પુષ્પદંતે આ અત્યંત દિવ્ય એવું શિવ મહિમ્ન સ્તોત્ર રચ્યું છે. સુરવર મુનિ પૂજ્યમ સ્વર્ગ મોક્ષે કહેતુમ પઠતી યદિ મનુષ્ય પ્રાંજલિર્નાન્ય ચેતા વ્રજતિ શિવ સમીપમ કિન્નરે સ્તુયમાન સવનમિદમમોદ્યમ પુષ્પદંત પ્રણીતમ. ઇન્દ્ર વગેરે દેવો વડે પ્રશંસા પામેલ સ્વર્ગ અને મોક્ષ માટે એકમાત્ર કારણરૂપ એવા પુષ્પદંતના આ શિવ મહિમ્ન સ્તોત્રનો જે માણસ એકાગ્ર ચિત્તે વંદન કરીને પાઠ કરે છે તે માણસ જરૂર કિન્નરો વડે પ્રશંસા પામતો શિવ સમીપ જાય છે એટલે કે મોક્ષ પામે છે. આસમાપ્તમિદં સ્તોત્રમ પુણ્યમ ગંધર્વભાષિતમ અનુપમ્યમ મનોહારી શિવમીશ્વર વર્ણનમ. આ 4 સરળ શ્લોકોમાં શિવ મહિમ્ન સ્તોત્રનું મહત્વ દર્શાવ્યું છે. પવિત્ર ગંધર્વે ગાયેલું અહીં સુધીનું માંગલિક ભગવાન શિવનું વર્ણન કરતું આ ઉત્તમ મનોહર સ્તોત્ર છે. ઇત્યેષા વાङ्મયી પૂજા શ્રીમત્ શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદાશિવ. આમ આ વાણી વડે કરેલી પૂજા શ્રીમદ શંકરના ચરણકમળમાં મેં અર્પણ કરી છે, તો હે શ્રેષ્ઠ દેવ શિવ મારું પ્રિય કરો. તવ તત્વં ન જાનામિ કીદૃશોષી મહેશ્વર યાદૃશોષી મહાદેવ તાદૃશાય નમો નમઃ. હે શિવ, તમે કેવા છો તમારું પૂર્ણ સ્વરૂપ જાણવા માટે હું અસમર્થ છું. જેવા હો તેવા શિવને મારા વારંવાર નમસ્કાર. એકકાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ યહ પઠેન્નર સર્વપાપ વિનિર્મુક્ત શિવલોકે મહીયતે. જે માણસ 1 વાર 2 વાર કે 3 વાર આ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરે છે તે પાપ મુક્ત થઈને શિવમય બને છે. શ્રી પુષ્પદંત મુખ પંગજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષ હરેણ હર પ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશ. શ્રી પુષ્પદંતના મુખારવિંદમાંથી નીકળેલ શિવને પ્રિય પાપોને હરી લેનાર મધુર કંઠમાં રહેલ શાંત ચિત્તથી ગવાતા આ શિવ મહિમ્ન સ્તોત્રથી સર્વે પ્રાણીઓના સ્વામી એવા શિવ અત્યંત પ્રસન્ન થાય છે. ઓમ નમઃ શિવાય.